અમરોલીમાંથી 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરનાર માસિયાઈ ભાઈને ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીઉત્સા હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પત્ની દુર્ગા દેવી તેના સંતાનોમાં 8 વર્ષીય ખુશી, 5 વર્ષીય અંકુશ અને 3 વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે અમરોલી ગણેશપુરાની કૃષ્ણાનગર ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે. ગત સપ્તાહે બિહારમાં રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિનસુલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી. 21 ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસિયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા. વિકાસ તેની માસી દુર્ગા દેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઈ ગયો હતો. આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંકો આપી હત્યા કરી દીધી હતી. માસૂમની હત્યા કરી વિકાસ બિનસુલ દયાળ શાહ ભાગી છૂટ્યો હતો. ગંભીર ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા. આ દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગા દેવીનો મોબાઈલ લઈ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચક્રાવે ચડી છે. કુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ, લોકમાન્ય ટિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા અમરોલી પોલીસે 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી બિહારના સિવાનના વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના BKM રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા 3 દિવસની શોધખોળ બાદ પોલીસે 1 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો. ગઈ તારીખ 21/8/2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી. ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો. આ બાળક જે 21 તારીખે ગયો કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું. એટલે 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય, લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય. ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, PSI ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી. આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો. દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી BKC વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે. સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમતા હતા. બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર, સાયકલ, રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા. ચાલીને રેલવેના પ્લેટફોર્મો, બંધ ડબ્બાઓ, કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે 3 દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે. આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર 30 વર્ષ છે. આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે. આરોપી અગાઉ કતાર, સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી. છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો. સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા 15 દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા. આને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું.
એના માસીના ઘરે, અને કામ કોઈ કરવું ન હતું, એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો. લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ, એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો. અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ સાથે અમરોલી પોલીસને સોંપવામાં આવશે. સર, એક તરફ અસ્થિર મગજનો કહે છે, પરંતુ તેનો જે રીતે મોબાઈલ ઓન ઓફ કરી રહ્યો છે, તો શું કહેશો? અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજી સુધી મળી નથી આવ્યું. એ બંને 2-3 વાર ફોરેન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક શાતિર માણસ હોય એ રીતનું બિહેવિયર હતું અને એવું કોઈ જ એના ઓલા ઉપરથી લાગતું નથી કે અસ્થિર મગજનો હોય. એને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મૂકીને જતો રહેલો હતો.